चलो मित्रों गुड मॉर्निंग बधाने। संकर संख्या हवे तो तमने ध्रुवीय स्वरूप बराबर आवड़ी गयुं ने। ध्रुवीय स्वरूप एकदम इजी वस्तु छे, छतां आपणे ध्रुवीय स्वरूपना हजू बे दाखला लईए। आपणे गया विडियोमां ध्रुवीय स्वरूप विषे मैं तमने मस्त रीते शीखवाडी दीधुं। त्रिकोणमितिनो उपयोग आवतो तो त्रिकोणमिति पण तमने मैं अलगथी करावी दीधुं, जे आपणे उपयोगमां आवतुं ए प्रमाणे। हवे आपणे आमां ध्रुवीय स्वरूपना हजू बीजा बे दाखला लईए, पछी आपणे आ स्वाध्याय पती जशे टॉपिक आपणे नवो बदलीशुं। सो ध्रुवीय स्वरूपमां दाखला नंबर 7, स्वाध्याय 5.2 दाखला नंबर 7, z = √3 + i ने ध्रुवीय स्वरूपमां फेरवो। આપણે ગયા વિડિયોમાં શીખ્યા હતા એ પ્રમાણે અથવા આપણા ધ્રુવીય સ્વરૂપના નિયમ પ્રમાણે આ જે આપણી રકમ છે એમાં પહેલી વાસ્તવિક સંખ્યાને આપણે a નામ આપવાનું। તો a = વર્ગમૂળમાં 3, b = i નો સહગુણક એટલે 1। તો a = વર્ગમૂળ 3, b = 1। ધ્રુવીય સ્વરૂપ માટે તરત આપણે r મેળવી લેવાનું। r = વર્ગમૂળમાં a² + b²। तो वर्गमूल 3 નો વર્ગ અને 1 નો વર્ગ। વર્ગમૂળ 3 નો વર્ગ 3 થાય, 1 નો વર્ગ 1 થાય, 4 અને 4 નો વર્ગમૂળ આવશે 2। તો r બરાબર 2 આપણને મળી ગયા। હવે આપણે કોણાંકમાં જવાનું। કોણાંક માટે પણ મેં તમને બધા જ દાખલાઓમાં એક જ ટાઈપનું સૂત્ર આપ્યું છે, tan θ બરાબર b/a। b એટલે મિત્રો 1, a એટલે વર્ગમૂળમાં 3। આ માનાંકમાં જ લેવાનું, જો માઈનસ આવે તો આપણે એને પ્લસ કરી દેવાનું, પણ પ્લસ હોય તો કોઈ સવાલ આવતો જ નથી। તો 1/√3 અને આપણે પેલા કોષ્ટકમાં જોઈ લેવાનું કે tan ની કિંમત 1/√3 ક્યારે આવે છે, તો tan π/6 હોય ત્યારે। ચોપડીમાં મિત્રો રીત થોડી આની અઘરી આપી છે, 2-3 દાખલા આ રીતના, 2-3 દાખલા આ રીતના, આપણે એમાં ગૂંચવાઈ જઈએ। એના કરતા બેટર મેં તમને મસ્ત એક જ રીત આપી છે કે ધ્રુવીય સ્વરૂપનો દાખલો આવે એટલે પહેલા આપણે r શોધો, કોણાંકનો આ ભાગ શોધો, ચરણ શોધો, આપણો નિયમ એપ્લાય કરો, સીધો તમારો જવાબ। આપણે એ મેથડ જ ચાલવાનો। તો tan θ બરાબર tan π/6 આપણને મળી ગયો। આમાં આવી આપણે a = વર્ગમૂળમાં 3 છે, b = 1 છે। હવે આ કિંમત મિત્રો a એટલે x અક્ષ કહેવાય, b એટલે y અક્ષ કહેવાય। x અક્ષ આપણો મિત્રો આ ધન છે, y અક્ષ પણ આપણો ધન છે। x અક્ષ અને y અક્ષ ધન હોય મિત્રો એવું કયું ચરણ થાય, તો જુઓ જરાક આમાં x ની કિંમત આપણી ધન આવે, ધન 1 2 3 4 વગેરે। y ની કિંમત ધન આપણે અહીંયા આવે, તો આ બેને ભેગા કરતા આપણે ચરણ નંબર પહેલું મળે આપણને। x ધન અને y ધન એવું ચરણ નંબર પહેલું, તો આપણે લખીએ θ એ પ્રથમ ચરણમાં છે। હવે આપણે પ્રથમ ચરણમાં છે, આપણો આ નિયમ મેં તમને નિયમ આપેલો હતો કે પ્રથમમાં તો 0 પ્લસ લેવાના, ચોથામાં તો 0 માઇનસ લેવાના, આ બીજામાં તો પાઈ માઇનસ અને ત્રીજામાં તો માઇનસ પાઈ પ્લસ। આ જ નિયમ આપણે યાદ રાખવાનો। હવે પ્રથમ ચરણમાં છે તો 0 પછી પ્લસ, તો 0 પછી પ્લસ લખી દેવાના, અને આ અહીં આપણી પાસે જે આવે તે π/6 હોય તો π/6 માટે આપણને મળશે π/6। θ = π/6 જેને મિત્રો આપણે કોણાંક કહીએ છીએ। તો કોણાંક આપણને π/6 મળી ગયું। આપણી પાસે માનાંક અને કોણાંક માંગે તો આપણો દાખલો પૂરો થઈ ગયો, પણ આપણી પાસે ધ્રુવીય સ્વરૂપ માંગ્યું છે। તો ધ્રુવીય સ્વરૂપનું આપણું સૂત્ર છે z = r cos θ + i sin θ। આમાં માત્ર આપણે r અને θ ની વેલ્યુ મૂકવાની। તો r ની વેલ્યુ આપણી પાસે 2 આવી છે, તો r ને બદલે આપણે 2 મૂકીશું, θ ને બદલે આપણે π/6 મૂકીશું। તો cos π/6 + i sin π/6 આપણો ફાઇનલ જવાબ। બોલો સમજાય કે બધાને બરાબર? દાખલો ફરી એકવાર, z = √3 + i આપણી રકમ છે। આપણે શું કરવાનું, તો વાસ્તવિક કિંમતને આપણે a લેવાની, કાલ્પનિક કિંમતને આપણે b લેવાની। a અને b લેવાઈ ગયા પછી r = વર્ગમૂળમાં a² + b²। તો આ વર્ગમૂળ 3 નો સ્ક્વેર અને 1 નો સ્ક્વેર, જે જવાબ આવ્યો મિત્રો એને આપણે r કહેવાય। r લાવ્યા પછી આપણે કોણાંક કરવાનો છે। તો કોણાંક માટેનું સૂત્ર છે tan θ = b/a। તો b/a એટલે 1/√3 અને 12 નીકળે એટલે પ્લસ જ રહેશે। હવે મિત્રો આપણા જે મેં તમને આખું કોષ્ટક ત્રિકોણમિતિનું શીખવેલું હતું
એ કોષ્ટકમાં આપણે જોઈ લેવાનું કે tan ની કિંમત 1/√3 ક્યારે આવે છે તો tan π/6 હોય ત્યારે આપણને મળશે તો tan θ બરાબર tan π/6 લખી નાખવાનું આપણો કોણાંક આ નથી ધ્યાન રાખજો આપણો કોણાંક અહીંયા આવ્યા પછી આ નિયમ એપ્લાય કર્યા પછી જે આવે ને તે થશે પહેલા ચરણમાં આવ્યું છે માટે આ જ બેઠો આવ્યો છે બીજા ચરણમાં અહીંયા બીજું ચરણ આવ્યું હોય તો આ નો આવે બદલાઈ જાય ધ્યાન રાખજો ખાસ તો tan θ આપણને આ મળી ગયા પછી આપણે ચરણ નક્કી કરવાનું ચરણ નક્કી કરવા માટે મિત્રો આપણે a અને b ની કિંમતો લેવાની a એટલે વર્ગમૂળમાં 3 અને b એટલે વર્ગ હવે વર્ગમૂળ 3 મિત્રો a એટલે આપણો x અક્ષ કહેવાય અને b એટલે આપણો y અક્ષ કહેવાય એ ફિક્સ જ છે હવે આ વર્ગમૂળ 3 જે ધન છે એ પણ ધન છે અને આ બંને મિત્રો ધન છે એટલે આપણું પહેલું ચરણ કારણ કે x ધન હોય y ધન હોય એવું આપણને પહેલું ચરણ મળે પહેલા ચરણનો નિયમ છે 0 પછી પ્લસ તો θ = 0 પ્લસ આ જે π/6 આપણે આવ્યા તે મતલબ આપણને π/6 મળી ગયો હવે આને કોણાંક કહેવાય θ કહેવાય આને કોણાંક કહેવાય હવે ધ્રુવીય સ્વરૂપ માટે z = r કૌંસમાં cos θ + i sin θ r ની વેલ્યુ આપણે 2 મૂકી દેવાની θ ની વેલ્યુ π/6 મૂકી દેવાની જે આવ્યો એ આપણો ફાઇનલ જવાબ કહેવાય બોલ હવે તમને દાખલા નંબર 7 બરાબર પરફેક્ટ આવડી ગયો દાખલા નંબર 8 જોઈએ આપણે જો z = i ને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો દાખલા નંબર 8 માં મિત્રો તો z = i અહીંયા માત્ર કાલ્પનિક સંખ્યા આપી છે વાસ્તવિક સંખ્યા આપી નથી તો વાસ્તવિક સંખ્યા આપણે 0 લઈ લેવાની તો આપણી રકમ તૈયાર થઈ ગઈ હવે z = 0 + i વાસ્તવિક સંખ્યાને a કહેવાય તો a = 0 અને b = i નો સહગુણક 1 એમ પહેલા આપણી પાસે જે રકમ આપી છે રકમમાંથી વાસ્તવિક સંખ્યાને a લેવાની કાલ્પનિક સંખ્યાને b આપણે પહેલા લઈ લેવાનું a અને b લેવાઈ ગયા પછી આપણે r મેળવવાનો તો r એટલે વર્ગમૂળમાં a² + b² તો 0 નો સ્ક્વેર અને 1 નો સ્ક્વેર તો 0 + 1 એટલે આપણને 1 મળશે 1 નું વર્ગમૂળ 1 થાય r આપણને મળી ગયા ત્યાર પછી કોણાંક માટે r મળ્યા પછી આપણે કોણાંક લાવીએ છીએ તો કોણાંક માટે tan θ = b/a આપણી પાસે સૂત્ર છે b એટલે મિત્રો 1 અને a એટલે 0 1/0 અગાઉ મેં તમને કહ્યું હતું મિત્રો છેદમાં 0 એટલે ઇન્ફિનિટી કહેવાય અનંત કહેવાય આ વેલ્યુ આપણને અનંત મળી ગઈ આપણા ત્રિકોણમિતિ કોષ્ટકમાં tan ની સામે અનંત જો ક્યારે આવે છે તો અનંત જો તેની લાઈનમાં જો છેલ્લે આવે છે π/2 હોય ત્યારે તો tan θ = આને tan π/2 કહેવાય હવે આ π/2 ને π એવું આવે ને અહીંયા ધારો કે 0 આવી જાય આ યાદ રાખજો શોર્ટ યાદ રાખવા માટે અહીંયા 0 આવે ને તો આપણી પાસે મિત્રો tan ની વેલ્યુ જો 0 આવી જાય તો આપણો ખૂણો સીધો મિત્રો અહીંયા 0 કાં તો π કહેવાય એટલે આપણે π લઈ લેવાનું બધા દાખલામાં અહીંયા તમે સેટ કરશો ને ઓટોમેટિક π આવી જશે જો માઈનસમાં હોય તો અને પ્લસમાં હોય તો મિત્રો આ આવશે એવી રીતે હું તમને આગળ આમાં શીખવાડું છું એવી રીતે આની વાત કરીએ આમાં θ બરાબર π/2 કેમ આવે એ આપણે ચર્ચા કરી લઈએ તો અહીંયા મેં θ બરાબર π/2 લખેલું છે જો જરા ફરી એકવાર રિપીટ કરી લઈએ tan θ = b/a b એટલે 1/0 એટલે મિત્રો અવ્યાખ્યાયિત અને tan θ બરાબર tan π/2 કહેવાય હવે આ π/2 જવાબ આપણે અહીંયા આવે છે કેમ આવે આપણે સમજી લઈએ આપણા નિયમ પ્રમાણે a = 0 b = 1 મિત્રો a એટલે x અક્ષ b એટલે આપણો y અક્ષ હવે x અક્ષ આપણો 0 છે અને y અક્ષ આ ધન કહેવાય ધન છે તો કોઈ પણ આપણા એક બે ગયા વિડિયોમાં આપણે એક દાખલો એવો આવેલો હતો ગયા વિડિયોમાં આ બેમાંથી એક 0 હતું જો આ બેમાંથી એક 0 હોય તો કોઈ ચરણ ન આવે એટલે આપણે પેલા ચરણના જે નિયમો લગાડતા હતા ને આ 0 + 0 - એ નિયમો લાગે નહીં અહીંયા કોઈ ચરણ ન આવે આ બેમાંથી કોઈ એક 0 આવે તો કોઈ ચરણ ન આવે અને ચરણ ન આવે તો આપણે આ નિયમ લાગુ પડે નહીં તો હવે કયા નિયમ આપણે લગાડવાના તો મેં તમને દાખલામાં શીખવ્યું હતું
જ્યારે અહીંયા 0 આવ્યું હતું ત્યારે મેં તમને શીખવેલું છે. આજે ફરી પાછું આ દાખલા તમને શીખવાડું. જુઓ, આપણી પાસે આ x અક્ષ અને y અક્ષ છે. x અક્ષ 0 છે એટલે લેવાનું જ નહીં આપણે, અને y અક્ષ મિત્રો 1 છે. 1 એ ધન છે, તો y અક્ષ ઉપર 1 મિત્રો અહીંયા કોઈ જગ્યાએ આવે, મતલબ કે આ ભાગમાં આવ્યા. ઉપર આવ્યા તો મિત્રો આને એકમ વર્તુળ આપણે તમે દોરો ને તો આ ઉપર આ અક્ષ છે, આપણો ઉગમ બિંદુ છે. જો ઉપરના કોઈ પણ ભાગમાં આવે તો ખૂણો π/2 કહેવાય. આ 0 કહેવાય, આ પાઈ કહેવાય, આ 3π/2 મિત્રો આપણો નિયમ છે આપણો. આ તો આ b = 1, y અક્ષ મિત્રો ધન છે. આ y અક્ષ ધન 1 છે એટલે y ધન અહીં ઉપર આવે તો ખૂણો આપણો π/2. ધારો કે અહીંયા ઋણ હોત, આ ઋણ હોત તો મિત્રો આ ભાગ આપણો નીચે આવતે તો θ = π/2 ન લખાય, 3π/2 લખાય. y અક્ષ જો આ તો 0 છે માટે આમ તો આપણે જોવાનું નથી, એટલે આને જોવાનું નથી, મતલબ આ જોવા છે. તો y અક્ષ આપણો 1 એ ધન, આ ધનની બાજુ ઉપરના ભાગમાં આવે માટે π/2 લખાય. જો આ ઋણ હોત, માઈનસ હોત તો નીચેના ભાગમાં આવે તો 3π/2 લખાય. એનાથી ઉલટું આ ધન હોત ને આ શૂન્ય હોત, ઉલટું હતા, આ ધન ને આ શૂન્ય હોત, જે આપણે આગળના દાખલામાં હતું, 1-2 દાખલા પહેલા જરાક જોઈ લેજો. આ ધન અને આ શૂન્ય હોય તો મિત્રો આપણે આ વાત શૂન્ય છે માટે આમ તો જોવાનું નહીં, આપણે ડાયરેક્ટ આ ધન જોવાનું. ધન એટલે મિત્રો આ બાજુના ભાગમાં તો 0 અંશનો ખૂણો કાં તો 2π નો ખૂણો લેવાય, અને જો ઋણ હોય તો આ બાજુનો ખૂણો લેવાય, જે આપણે આગળના દાખલામાં ચર્ચા કરી છે. તો અહીંયા આ દાખલા પ્રમાણે મિત્રો θ = π/2 આપણને મળે છે. માટે આપણે ધ્રુવીય સ્વરૂપ z આપણને મિત્રો ધ્રુવીય સ્વરૂપ z r cos θ i sin θ મળે છે. એમાં આપણે r અને θ ની વેલ્યુ મૂકી દઈએ તો r = 1 મૂકવાના અને θ ની વેલ્યુ આપણે π/2 મૂકી દઈએ તો cos π/2 i sin π/2. આગળ 1 નું કોઈ મહત્વની ના લખો તો ચાલે, માટે આ આપણો જવાબ આવી ગયો. દાખલો ફરી એકવાર, દાખલા નંબર 8. z = i. મિત્રો z = i છે, એનો મતલબ 0 + i. તો વાસ્તવિક સંખ્યા આપણી 0 આવશે અને કાલ્પનિક સંખ્યા આપણી 1 આવશે. હવે આ આવી ગયા પછી r = વર્ગમૂળમાં a² + b². તો 0 નો સ્ક્વેર અને 1 નો સ્ક્વેર, 0 + 1 1 નો વર્ગમૂળ 1 આવશે. તો એકદમ ક્લિયર. ત્યારબાદ આગળ કોણાંક માટે. કોણાંક માટે મિત્રો આપણું ફિક્સર સૂત્ર છે tan θ = b/a. તો 1/0 એટલે અવ્યાખ્યાયિત. tanના કોષ્ટકમાં આપણે જોઈ લેવાનું કે અવ્યાખ્યાયિત કિંમત ક્યારે આવે છે, તો tan π/2 અત્યારે. હવે અહીંયા a = 0 છે, b = 1 છે, a એટલે x અક્ષ કહેવાય, b એટલે y અક્ષ કહેવાય. x અક્ષ મિત્રો 0 છે, y અક્ષ ધન છે. તો માત્ર આપણે y અક્ષ ધન છે એટલે y અક્ષ ઉપરના ભાગમાં છે. આલેખમાં આપણે જોઈ લેવાનું y અક્ષ ઉપરના ભાગમાં હોય તો ખૂણો π/2 આવે, તો θ = π/2. એટલે અહીંયા બેમાંથી કોઈ એક શૂન્ય આવે, x અક્ષ કે y અક્ષ બેમાંથી શૂન્ય આવે તો શૂન્ય સિવાયનો જે ઘટક છે y અક્ષ, તો y અક્ષ ધન છે તો ધનની ઉપર લઈ જો એટલે π/2, નીચે હોય તો 3π/2. એ રીતે x અક્ષ માટે જો તો ધન બાજુનો ભાગ હોય તો 0 કાં તો 2π, અને ઋણ બાજુનો ભાગ હોય તો π કાં તો 3π. તો એ θ = π/2 મળી ગયા આપણને. માટે ધ્રુવીય સ્વરૂપ z = r cos θ i sin θ. r ની વેલ્યુ 1 છે, θ ની વેલ્યુ π/2 મૂકી દીધું મિત્રો, જે આવ્યો તો આપણને જવાબ મળી ગયો. તો દાખલા નંબર 8 બરાબર ક્લિયર. અહીં આપણું સ્વાધ્યાય 5.2 પૂર્ણ થાય છે. હવે આપણે નવી થિયરી જોઈએ. જો હવે મિત્રો 5.2 પછી 5.3 સ્વાધ્યાયમાં જઈએ. એકદમ સિમ્પલ સ્વાધ્યાય તમને આવડે છે. 5.3 તો દ્વિઘાત સમીકરણમાં મિત્રમાં આવશે દ્વિઘાત સમીકરણનો ઉકેલ. દ્વિઘાત સમીકરણનો ઉકેલ કેમ લાવો તે તો તમે 10મા ધોરણની અંદર ભણી ગયેલા છો. દ્વિઘાત સમીકરણ ચેપ્ટર એ પ્રમાણે ધારો કે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 હોય તો યાદ કરો d. d એટલે ખબર તમને? વિવેચક કહેતા તમે, વિવેચક.
ભાઈઓ બબુચક નહીં, વિવેચક, વિવેચક ડી, બબુચક નહીં. તો ડી ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac આપણું સૂત્ર હતું. પછી તમે ડી મેળવતા હતા. ડી નો જવાબ હમણાં આપણે દાખલા ગણીએ છીએ. ધારો કે ડી નો જવાબ આપણી પાસે 15 આવ્યો, તો અહીંયા તમે સૂત્ર મૂકતા x બરાબર -b પ્લસ ઓર માઇનસ √d/2a. આપણું આ મિત્રો ઉકેલ માટેનું સૂત્ર છે. એમાં ડી ને બદલે આપણે આ 15 અહીંયા મૂકી દેતા હતા, સાદું કાપી દેવાનું, જે આવ્યો તે જવાબ. આ જ વસ્તુ છે. પણ 10મા અને 11મા મિત્રો ડિફરન્સ એટલો છે કે 10મામાં તમારી પાસે બધા જ દાખલામાં આ ડી નો જવાબ ધન આવતો હતો, અને જો ભૂલથી કદાચ ડી નો જવાબ તમારા પાસે માઇનસ આવી જાય તો તમે અહીંયા એવું લખતા હતા કે જે શક્ય નથી. ડી બરાબર -17 તમે 10મામાં એવું લખતા કે જે શક્ય નથી. તમે 10મામાં સાચા હતા, કારણ કે 10મા ધોરણમાં તમે r માં ઉકેલ મેળવતા હતા, અને આ જો તમે વર્ગમૂળમાં -17 લખો મિત્રો, જે r માં ન આવે, કારણ કે વર્ગમૂળમાં માઇનસ એટલે મિત્રો અત્યારે આપણે ભણીએ છીએ તે આવશે i વાળું સંકર સંખ્યા આવે. તો હવે આપણે જે સંકર સંખ્યા ભણીએ છીએ એમાં d બરાબર માઇનસ આવે તો ઉકેલ શક્ય છે જ. તો આટલું યાદ રાખજો, 10મા ધોરણમાં તમે d મેળવતા હતા. d એટલે વિવેચક, b² - 4ac. તમને આપણા દાખલા છે જ આપણી પાસે, આખું સ્વાધ્યાયના દાખલાઓ છે, તમને ફટાફટ આવડી જશે. તો આપણે જ્યાં b, આ a અને આ c, તો b² - 4ac તમે વેલ્યુ મૂકી દેજો, અને જો તમે વેલ્યુ મૂકી દેશો તો d નો જવાબ લગભગ મિત્રો માઇનસમાં આવશે. આપણા 11મા ધોરણમાં માઇનસમાં તો આપણે ગભરાઈ નહીં જવાનું. ધારો કે વર્ગમૂળમાં -17 આવે તો મેં તમને પહેલા જ બીજા દિવસે આ ચેપ્ટરમાં શીખવ્યું હતું કે માઇનસ મિત્રો i કહેવાય. તો આને આપણે વર્ગમૂળમાં 17 લખી અને બાજુ માઇનસ છે માટે i કરી દેવાનું. નવું આમાં કંઈ કરવાનું નથી આપણે, બાકી 10મામાં ગણતા એ જ કરવાનું છે આપણે. તો જોઈએ જરા કે આપણે વિગતે જોઈએ. જો આપણી પાસે મિત્રો આ યાદ રાખવાનું, વિવેચક d = b² - 4ac અને ઉકેલ x = -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d, આ d છેદમાં 2a. મિત્રો આ સૂત્ર છે, 10મા ધોરણમાં તમે ભણી ચૂક્યા છો. હવે બીજી એક વાત મારે તમને સમજાવવાની છે તે કે અહીંયા ઉકેલ તરીકે જો અહીંયા રકમમાં x હોય તો અહીંયા x લખાય, અહીં રકમમાં y હોય તો અહીંયા y લખાય, અહીં રકમમાં t હોય, t નો સ્ક્વેર અને t હોય તો અહીંયા t લખાય. ટૂંકમાં અહીંયા જોઈને આ શબ્દ લખાય. એ વસ્તુ 10માના ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી, કારણ કે 10મામાં એક જ ટાઈપના x ના દાખલા આવ્યા છે, તે x લખી છે. વાસ્તવિક એવી છે કે અહીંયા આપણે x y જે અહીંયા કદાચ sin θ હોય તો sin θ લખાય. ટૂંકમાં અહીંયા જે હોય તે લખાય, અને abc ના ઘટકો આપણાના સહગુણકો લેવાના, a b અને c. ઉદાહરણ નંબર 9 આપણે જોઈએ. પહેલા x² + 2 = 0. જો મિત્રો આવા ત્રણ ઘટકો હોય ને, 1 2 અને 3, ને બંને દાખલા સાથે લખવાનું કારણ બંનેનો ડિફરન્સ તમને મારે સમજાવવો છે. આવા ત્રણ ઘટકો જો હોય ને તો આપણે abc મેળવવાનું, d મેળવવાનું. ત્રણ ઘટકો હોય તો a b c લાવીને d મેળવજો. પણ ત્રણ ઘટકો ના હોય મિત્રો, x ન હોય, ખાલી x નો વર્ગ હોય અને છેલ્લી સંખ્યા જ હોય, x નો વર્ગ અને સંખ્યા જો વચ્ચે x વાળું પદ ન હોય તો આવું અઘરું કરવાની જરૂર નથી. આવું કરશો તો બી તમને જવાબ મળવાનો જ છે એનો, પણ શા માટે આપણે અઘરું કરવું? તો x² + 2 = 0 નામની આપણી રકમ છે, તો સીધું જ આપણે પ્લસ ને પેલી બાજુ -2 થઈ જાય. પછી આ x² છે તો વર્ગ પેલી બાજુ એટલે વર્ગમૂળ થઈ જાય. તો વર્ગમૂળમાં -2. એક વાત મિત્રો યાદ રાખજો કે 11મા 12મા ધોરણમાં જ્યાં બી તમે વર્ગ પેલી બાજુ મોકલો છો ત્યાં વર્ગમૂળ બને છે, પણ એ વર્ગમૂળની આગળ પ્લસ ઓર માઇનસ લખવાનું ભૂલતા નહીં. 11 12 સાયન્સમાં ફિઝિક્સ હોય કે મેથ્સ હોય, કોઈ પણ દાખલા માટે આ નિયમ લાગુ પડે છે. તમે 10મા ધોરણમાં શું કરતા હતા? વર્ગ પેલી બાજુ મોકલ્યા પણ વર્ગમૂળ લખતા, આ લખતા નહીં હતા. હવે આપણે લખવાનું આવશે એટલે ધ્યાન રાખવાની, પ્રેક્ટિસ આપણે પાડી દેવાની. તો x² = -2, તો x = -2 નું વર્ગમૂળ, પણ વર્ગ આવ્યો છે માટે પ્લસ ઓર માઇનસ લખી દેવાના. હવે આ પ્લસ ઓર માઇનસ લખ્યા પછી આ વર્ગમૂળ 2 તો લખી દેવાના, પણ આ વર્ગમૂળમાં જે માઇનસ છે એને આપણે i નામ આપી દેવાનું.
તો વર્ગમૂળ 2 અને i માટે આપણો જવાબ આવી ગયો x બરાબર ±√2i, અથવા આને જો તમારે સંકર સંખ્યા વાસ્તવિક અને કાલ્પનિકમાં લખવું હોય તો i વાળું પદ છે વાસ્તવિક નથી માટે 0 ±√2i આનો મિત્રો જવાબ કહેવાય. ચલો બરાબર ક્લિયર. હવે આપણી પાસે ઉદાહરણ નંબર 10 લઈએ. એમાં x2 x અને 1 મતલબ કે ત્રણે ત્રણ ઘટકો છે આપણા. તો એનો ઉકેલ લાવવા માટે 10મા ધોરણ પ્રમાણે x2 ના સહગુણકને a નામ આપવાનું. આ x1 ના સહગુણક કઈને માટે 1 કહેવાય. x ના સહગુણકને b નામ આપવાનું. કોઈ સહગુણકને માટે 1 કહેવાય. c = 1. એમ x2 ની આગળ જે સંખ્યા તેને a કહેવાનું, x ની આગળ જે સંખ્યા તેને b કહેવાનું અને અહીંયા જે અચળ સંખ્યાને c કહેવાનું. આ લાવ્યા પછી તરત જ આપણે d પહેલા મેળવી લેવાનો. b² - 4ac કરી d આપણે મેળવી લેવાનું. તો b એટલે આપણી પાસે 1 છે તો 1 નો સ્ક્વેર -4, a એટલે 1, c એટલે 1. તો 1 નો સ્ક્વેર 1 - 4 એટલે આપણને -3 મળી ગયા. ચલો d માં સમજ પડી ગઈ. d લાવ્યા પછી તરત જ આપણા ઉકેલનું સૂત્ર મૂકી દેવાનું. x = -b ± √d/2a. તો -b b એટલે 1 છે તો -1 ± √d. d મિત્રો આપણે લાવ્યા છે તે તો -3 વર્ગમૂળમાં -3/2 અને a ની કિંમત આપણી 1 આવી ગઈ. ત્યારબાદ આમાં કોઈ ફેરફાર નહીં. -1 મિત્રો મેં તમને અહીંયા શીખવાડ્યું પ્રમાણે 3 નું વર્ગમૂળ નથી નીકળતું માટે વર્ગમૂળમાં 3 અને અહીંયા મિત્રો વર્ગમૂળ માઈનસ એટલે i કરી દેવાનું. i વર્ગમૂળની બહાર રહેશે ધ્યાન રાખજો. અને છેદમાં 2 આમાં કોઈ ઉપર કોમન નીકળતા કે ઉડતા નથી માટે મિત્રો આ જવાબ. ધારો કે ઉપર કોમન નીકળતા તો કોમન કાને ઉડતા ઉડાવવાના નહીં હોય તો આને આપણો જવાબ આવી ગયો. તો આ દાખલાનો મિત્રો ઉકેલ આવી ગયો. x = આપણો ઉકેલ કહેવાય -1 ± √3i/2. બોલો બરાબર ક્લિયર બધાને. હજુ એકવાર આપણે જોઈ લઈએ. આ ટાઈપના આપણે બધા દાખલા કરવાના છીએ. x નો સહગુણક a કહેવાય, x નો b કહેવાય, અચળ સંખ્યાને c કહેવાય. હવે d = b² - 4ac. તો આનો સ્ક્વેર -4 1 અને 1. તો 1 - 4 આપણને -3 મળ્યા. હવે d મળ્યા પછી x = -b ± √d/2a. -b એટલે -1 ± √-3/2 અને a એટલે 1 છે. બસ આમાં ધ્યાન રાખવાનું. વર્ગમૂળ 3 અને આપણે i કરી નાખીએ જે આવ્યો તે જવાબ. બોલો બધાને બરાબર દ્વિઘાત સમીકરણના ઉકેલના દાખલા બરાબર ક્લિયર થઈ ગયું. રેડી. આગળ જોઈએ આપણે. ચલો મિત્રો હવે આપણે આગળ ઉદાહરણ નંબર 11 જોઈએ. તો 10મા ધોરણમાં ખ્યાલ આવી ગયો બરાબર. આપણે 10મા ધોરણમાં ભણતા હતા એ જ પ્રમાણે આપણે d = b² - 4ac મેળવી લેવાનું. પછી ઉકેલ ગણ x = -b ± √d/2a. આ જ વસ્તુ આપણે આખા સ્વાધ્યાયમાં ધ્યાન રાખવાનું છે. ચલો આપણે ઉદાહરણ નંબર 11 જોઈએ. √5x² + x + √5 = 0. તો જો જરાક x2 નો સહગુણક a કહેવાય, x નો સહગુણક b એટલે 1 કહેવાય, c એટલે વર્ગમૂળમાં 5 કહેવાય. તો પહેલા આપણે a એટલે વર્ગમૂળ 5, b એટલે 1, c એટલે વર્ગમૂળ 5 આપણે પહેલા લખી દીધો. તરત જ આપણે d મેળવી લેવાનો. d = b² - 4ac. તો 1 નો સ્ક્વેર -4, a એટલે વર્ગમૂળ 5 છે, c પણ વર્ગમૂળ 5 છે. તો 1 નો વર્ગ 1 -4 મિત્રો વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 5 તો વર્ગમૂળ 5 નો વર્ગ થઈ જાય એટલે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય. યાદ રાખવાનું બે વર્ગમૂળ વાળી સંખ્યાઓ આવે તો આને મિત્રો વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 2 વાર કહેવાય એટલે વર્ગ. વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા એટલે આપણને 5 મળે. અથવા 5 ગુણ્યા 5 એટલે 25, 25 નું વર્ગમૂળ તોય મિત્રો 5 મળે. તમને જે રીતે યાદ રહે. તો વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 5 ને બદલે આપણે 5 કરી દીધા. પછી આપણે એનું સાદું કાપી દેવાનું. જો પછી 4 ગુણ્યા 5 એટલે 20, 1 - 20 એટલે મિત્રો -19. તો આપણને d = -19 મળે છે. ચલો આમાં ખ્યાલ આવી ગયો બરાબર. હવે આપણો ઉકેલ ગણ.
ઉકેલ ગણ x ઇક્વલ ટુ માઇનસ b પ્લસ ઓર માઇનસ રૂટ d અપોન 2a. માઇનસ b એટલે માઇનસ 1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ d, d એટલે આપણા મિત્રો માઇનસ 19 આવ્યા. નીચે 2 અને a ની કિંમત છે આપણી પાસે વર્ગમૂળમાં 5. તો માઇનસ 1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 19 અને વર્ગમૂળમાં માઇનસ આવે તેને i કહેવાય. વર્ગમૂળમાં 19 અને વર્ગમૂળમાં માઇનસ આવે તેને i કહેવાય. છેદમાં 2 વર્ગમૂળમાં 5. હવે મિત્રો આનું આપણે કોઈ કોમન નીકળતા નથી માટે કંઈ કરવાનું નહીં. આ જ આપણો જવાબ આવી ગયો. ચલો ઉદાહરણ નંબર 11 બરાબર આવડી ગયું તમને. ફરી એકવાર x1 નો સહગુણક a લેવાનો, x નો સહગુણક b લેવાનો અને આપણે c લેવાનો. d ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac કમ્પ્લીટ કરી અને આપણે d ની કિંમત પહેલા લાવી દેવાની. d ની કિંમત આવી ગયા પછી માઇનસ b પ્લસ ઓર માઇનસ રૂટ d અપોન 2a માં b, d અને a ની કિંમતો મૂકી દેવાની. હવે આમ તો આપણે કંઈ કરવાનું આવતું જ નથી, સિવાય કોમન નીકળતા અને ઉડતા હોય બાકી આનું કંઈ જ કરવાનું નથી. આપણે ખાલી આના માટે ધ્યાન રાખવાનું કે વર્ગમૂળમાં 19 અને વર્ગમૂળ માઇનસ 1 ને i એટલે આપણો જવાબ આવી ગયો. હવે આ ટાઈપના આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ. તો સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 1 x² + 3 = 0. મેં તમને સ્ટાર્ટિંગમાં આનું ઉદાહરણ શીખવાડ્યું, ઉદાહરણ નંબર 9 નું, ત્યારે મેં તમને કહ્યું હતું અહીંયા જો અચળ સંખ્યા, અહીંયા જો x વાળો ઘટક ના હોય, x વાળો ઘટક ના હોય, ખાલી x² ની અચળ સંખ્યા 2 જ હોય તો આપણે આવું અઘરું કરવાની કોઈ જરૂર નથી. સીધું જ આપણે 2-3 સ્ટેપમાં જ પૂરું કરી દેવાનું કે x² + 3 = 0. 3 પેલી બાજુ જાય તો -3, તો x² = -3. વર્ગ પેલી બાજુ એટલે વર્ગમૂળ કરી દઈએ આપણે, તો x = વર્ગમૂળમાં -3. પણ મિત્રો વર્ગ પેલી બાજુ એને વર્ગમૂળ બની ત્યારે પ્લસ ઓર માઇનસ લખવા પડે, તો પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં -3. તો પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 3 અને મિત્રો વર્ગમૂળમાં -1 ને i કહેવાય. તો આપણને મળે છે x = પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 3i. ચલો અહીંયા સુધી કોઈ ક્લિયર? રેડી? કોઈ પ્રોબ્લેમ નહીં ને? આગળ તો ઉકેલ ગણ આપણો હશે મિત્રો પ્લસ ઓર માઇનસ √3i. આને તમારે વાસ્તવિક અને કાલ્પનિકમાં લખવું હોય તો 0 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 3i. તો દાખલા નંબર 1 એકદમ ક્લિયર બરાબર? સિમ્પલ જ છે. સંખ્યાને પેલી બાજુ લઈ જાઓ, વર્ગ છે માટે વર્ગમૂળ કરી દો. વર્ગમૂળ કરો ત્યારે પ્લસ ઓર માઇનસ લખવાનું ભૂલવાનું નહીં. અને પછી જ્યાં માઇનસ છે વર્ગમૂળમાં માઇનસ એનું i કરી નાખો, આપણો જવાબ આવી ગયો. દાખલા નંબર 2 જોઈએ. જો 2x² + x + 1 = 0 ને ઉકેલો. આપણા નિયમ પ્રમાણે a = 2, b = 1, c = 1. a, b અને c આપણને મળી ગયા. x1 નો સહગુણક a કહેવાય, x વાળો b કહેવાય, અચળ સંખ્યાને c કહેવાય. હવે આપણે d મેળવવાનો, d = b² - 4ac આપણું સૂત્ર છે. તો b એટલે 1, તો 1 નો સ્ક્વેર -4, a ને બદલે 2 છે, c ને બદલે 1 છે. 1 નો વર્ગ 1 -4 × 8 એટલે -7 આપણને મળી ગયા. d ની વેલ્યુ મળી ગઈ. હવે ઉકેલ ગણ x = -b પ્લસ ઓર માઇનસ √d અપોન 2a. તો -b, b એટલે મિત્રો 1, તો -1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d એટલે -7 અપોન 2 અને a ને બદલે આપણે 2 મૂકવાના. તો આપણને મળશે -1, મિત્રો આ વર્ગમૂળમાં 7 લખાય, વર્ગમૂળમાં માઇનસ ને i લખાય, છેદમાં 2 × 4 આપણો જવાબ આવી ગયો. બોલો બરાબર પ્રેક્ટિસ થઈ ગઈ તમારી? દાખલા નંબર 3 x² + 3x + 9 = 0. x ના સહગુણકને a કહેવાય, x ના સહગુણકને b કહેવાય અને અચળ સંખ્યાને c કહેવાય. d = b² - 4ac. તો 3 નો સ્ક્વેર -4, a એટલે 1, c એટલે 9. તો 3 નો વર્ગ 9, -9 × 36. અને મિત્રો 36 માંથી 9 જાય તો 27, તો -27 આપણને d મળે છે. હવે આપણો ઉકેલ ગણ. ઉકેલ ગણ x = -b પ્લસ ઓર માઇનસ √d અપોન 2a. તો -b એટલે આપણી પાસે 3 છે, પ્લસ ઓર માઇનસ -27 અપોન 2 અને a ની કિંમત 1 મળી. તો -3
પ્લસ ઓર માઇનસ મિત્રો વર્ગમૂળમાં 27 લખી માઇનસ નું આપણે આઈ કરવાનું છેદમાં 2. હવે અહીંયા ધ્યાન રાખજો મિત્રો 27 છે ને 27 ને આપણે આવું લખી શકીએ છીએ. જો 27 ના ભાગ પાડીએ 3 9 તરી 27 3 3 અને 3 1 તો 27 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો વર્ગમૂળમાં 27 બરાબર આને વર્ગમૂળમાં લખાય તો 3 તરી જે 9 થાય છે ને 9 નું વર્ગમૂળ 3 બહાર કાઢવાનું 3 તરી 9 નું વર્ગમૂળ 3 બહાર કાઢવાનું આનું વર્ગમૂળ નથી માટે વર્ગમૂળમાં 3 તો આને 3 વર્ગમૂળમાં 3 એવું લખવું પડે. જ્યાં બી આવું સાદું આપતું હોય મિત્રો તે આપણે સાદું આપવું પડે. તો વર્ગમૂળ 27 ને 3 વર્ગમૂળમાં 3 લખાય સાથે i નીચે 2 મિત્રો આપણો આ ફાઇનલ જવાબ. જો હવે આમાંથી કોમન નીકળે છે પણ નીચે ઉડતા નથી તો કોમન કાઢવાનો મતલબ નથી, પણ જો નીચે 3 હોત તો આમાં 3 કોમન કાઢી આપણે ઉડાવવા પડશે જે આપણે આગળ સ્વાધ્યાયમાં આપણી પાસે આવશે. તો દાખલા નંબર 3 માં મિત્રો કોઈને પ્રોબ્લેમ? આ a છે, આ b છે, આ c છે. d = b² - 4ac આપણે કરી દેવાના. જે જવાબ આવે ઉકેલ ગણની અંદર આપણે x બરાબર જે આપણું સૂત્ર છે એમાં આપણે b ની કિંમત, d ની કિંમત અને a ની કિંમત મૂકી દેવાની. જ્યાં માઈનસ આવે મિત્રો વર્ગમૂળમાં તે આપણે i કરી દેવાનો. જે આવ્યો તે આપણો જવાબ આવશે. ચલો એકદમ ક્લિયર બધાને? આ સ્વાધ્યાય મિત્રો એકદમ સહેલું છે. આપણે આગલા વિડીયોની અંદર હવે નવા વિડીયોમાં આપણે ફરી બધા દાખલાઓ આગળ દાખલા નંબર 4 થી હું તમને શીખવવાનો છું, પણ તમને બરાબર લગભગ મેથડમાં સમજ પડી ગઈ છે તો એકવાર તમે ઘરે બધું આખું સ્વાધ્યાય આવડે એવો ટ્રાય પૂરો કરી દેજો. તમે ગણીને તૈયાર રહીજો. પછી જ્યારે આપણો નવો વિડીયો આવે એની સાથે તમે સરખાવજો, તમારે એકદમ પ્રેક્ટિસ થઈ જશે. ઓકે મિત્રો, થેન્ક યુ.